અમારી દુકાન મુહૂર્ત થયું મને બહુ આનંદ આવે. હા, એક કાકા આપણે દાદી વાળી કેમ છે કાકા જે આવ્યા નથી મેં કીધું આવવા જોઈએ એમ થઈ જાય એટલે આવી અમે એ જાવ. જ કહેતા હતા મેં કીધું કાકા આપણે જે દર વર્ષે આવે ને આજે કાકા નથી આવ્યા. સવા સાથે સાડા સાતની વચ્ચે આવે મેં કીધું આવ્યા નથી એમ આવશે થઈ ખરા જાય એટલે આવી જ જાવ. હું આપણી દુકાને મુહૂર્ત કરું એટલે મને બહુ આનંદ આવે. અમને તમારી આશા હતી પણ મેં કીધું કદાચ આપણે લેટ થઈશું પણ કાકા આવશે ખરા. આવવાનું જ છે, બાકી કોઈ દી બોલવું નહીં. ભગવાન દેવતા છે, આનંદથી ભગવાને આપણને નવું વર્ષ બતાવ્યું. બરાબર છે. ચાલો જય સીતારામ. જય સીતારામ. સારું હાલો કાકા આવતા વર્ષે પાછા આપણે વર્ષે એકવાર મુલાકાત થાય છે. ભગવાન રિયલ થાય. તો જોયું ને મિત્રો, માણસ કે જો આપણા સ્વભાવ સારો હોય ને તો આપણે સામે બધા વ્યક્તિ સારા કહેવાય. આ કાકાનું કેવું એવું હતું જ્યાં સુધી તમારી શોપ પર હું દાંડી ના વગાડું ને ત્યાં સુધી મને એમ ના થાય કે મેં મુહૂર્ત કર્યું. અને અમને પણ એવું દિલથી થાય કે અમારે મુહૂર્તના કાકા આવે ને ઢોલની દાંડી વગાડે. પણ આજે કાકાને થોડુંક 10-15 મિનિટ લેટ હતું. મુહૂર્ત તો છે જ તે, પણ અમને એમ હતું કે કાકા હજી આવ્યા નહીં. પણ આ કહે ને કે ભગવાન જેવો ધણી, એટલે મુહૂર્તના સમયે જ તે એક બીજા કાકા આવી ગયા હતા અને મુહૂર્ત પ્રમાણે ઢોલની દાંડી વાગી ગઈ હતી. અમને એમ પણ થયું કે નહીં મુહૂર્ત ખૂબ જ સારું થયું છે. પણ 5 મિનિટ પછી આ કાકા આવ્યા અને જોયું ને આ વિડીયોની અંદર કાકાએ પણ શું કીધું. તો વાલા સબસ્ક્રાઈબર મિત્રો, આપ સર્વોને જાજાથી જય શ્રી રામ. પોતપોતાના કુળદેવી ઈષ્ટદેવનું સ્મરણ કરી અને આપણે આપણા નૂતન વર્ષનું શુભ મંગલ પ્રવેશ કરી નવા વર્ષનો. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક શેર કરી અને તમારા સાથી મિત્રોને લિંક શેર કરજો. આ છે અમારું વરણીરાજ પાન કોર્નર, જોઈ લ્યો તમે. અહીંયાથી આપણે વેપાર ધંધા કરતા જઈએ, અહીંયાથી વ્લોગ બનાવતા જઈએ. આમ તો આપણે દુકાનના વ્લોગ ઓછા જ મૂકેલા છે. અને આ છે અમારું દુકાન સુરત શહેરના આંગણે. તો જય શ્રી રામ મિત્રો.